અધિકારીઓ કોઈનું માનતા નથી આ શબ્દો છે ખુદ ભાજપ નેતાના। ઘટના જાણે એવી બની કે જૂનાગઢમાં કરોડોના ખર્ચે ભૂગર્ભ ગટર પાણીની લાઈન અને રસ્તા સહિતની કામગીરીઓ તો શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ તે કામગીરી વ્યવસ્થિત ન થતા સમસ્યાઓનું ઘર બન્યું છે અને તેના જ કારણે હવે સત્તાધારી ભાજપના કોર્પોરેટરોને અધિકારીઓની મનમાની સામે ધરણા પર બેસવાનો વારો આવ્યો છે। મહત્વનું છે કે અનેકવાર રજૂઆત કરવા છતાં પણ મહાનગરપાલિકાના અધિકારીઓ કોઈ જ પગલાં ન લેતા આખરે સ્થાનિક કોર્પોરેટર્સ ખુદ ધરણા પર બેઠા છે। સમસ્યામાં અમારા વિસ્તારમાં કસ્તુરબા કોલોની સોસાયટી આવેલી છે, એનું 6 મહિનાથી આ રોડ ડેવલપિંગનું કામ ચાલુ છે। પહેલા 1-1.5 મહિનામાં રોડનું પીસીસી થઈ ગયેલું, પછી ક્યાંક ને ક્યાંક પાણીની લાઈન ડેમેજ થઈ હોય એનું રિપેરિંગ કરવામાં છેલ્લા 4 મહિના વોટર શાખાના અધિકારીએ તથા એના માણસોએ કાઢી નાખ્યા। છેલ્લા 2 મહિનાથી આ રોજના માટે રજૂઆતો કરવા છતાં કાંઈ રિપેરિંગ કે કાંઈ હલ આવતો નથી। છેલ્લા 10 દિવસથી આ ગટરના પાણી પણ પીવા લાયક પાણીમાં ભળી ગયા છે, એટલા માટે પાણી પણ વપરાશમાં ઉપયોગી થતું નથી અને છેલ્લા 5 દિવસથી આ પાણી પણ બંધ કરેલું છે આ સોસાયટીમાં। તો એને માટે અમે આજે સોસાયટીના સ્થાનિકોને લઈ અમારી સાથે કોર્પોરેટરો અને અમે અડધા દિવસના ધરણા ઉપર આજે બેઠા છીએ અલ્ટિમેટ આપવા માટે। આવતા દિવસોમાં કંઈ સારો જવાબ નહીં મળે કે કામગીરી નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે અમારે કાંઈ આગળની કાર્યવાહી કરવી પડે। અધિકારીઓ કોઈનું બાંધતા નથી, ખાલી કહેવામાં વચન ને ખોજ આપે છે। ભારતીય જનતા પાર્ટી ઉપરથી ખૂબ ખોબલે ને ધોબલે જુનાગઢ માટે ગ્રાન્ટ મોકલે છે। કોર્પોરેટરની કમનસીબી કહેવાય, અમારી પોતાની કમનસીબી કહેવાય અને અમને પણ દુઃખ છે કે સત્તાધારી પક્ષના કોર્પોરેટર તરીકે અમારે ધરણા અથવા ઉપવાસ આંદોલન કરવા પડે। અમારે આ પાણીની સમસ્યા છે ને રોડની છે, એને હિસાબે અમે ધરના માટે બેઠા છીએ। આ કામગીરી આગળ નહીં ચાલે તો અમારે આગળ પગલાં લેવા જોશે। આ 3 મહિના થયા, પાણી ડોળું આવે છે, રસ્તો એવો ખરાબ છે હજી, એટલે એ કામગીરી હજી ચાલુ નથી થઈ। માનતા નથી અને અમારી સત્તા છે, અમારા મેયર છે, અમારા ડેપ્યુટી મેયર છે, છતાંય અમારા અધિકારીઓ માનતા નથી। અને ખાસ એ કે હું વોટર સમિતિનો ચેરમેન, છતાંય જો તમે અમારું ન સાંભળતા હોય તો દુઃખની વાત છે। આગામી સમયમાં અમે કોર્પોરેશને આખી સોસાયટીના વિસ્તારને લઈને અમે ધરણા કરશું। ચાવડા સાહેબ છે, ચાવડા સાહેબને ફોન કરી તો એમ કે બાંધકામમાં પાનસુરિયા સાહેબમાં આવે, પાનસુરિયા સાહેબને કીધું કે ચાવડા સાહેબમાં આવે, એવું ખો આપી રાખે। અને આ રોડ ખોઈદા છે તેદુના પાણી અમારે બગડી ગયું છે, ગંધાય છે, બહુ જ પાણી ખરાબ આવે છે, મોટરમાં બધેમાં પાણીમાં બગડી ગયા છે। તો હવે પીવું કેમ અમારે? જ્યાં અંડો વાંથી ભરી આવી ભાઈ ને અહીંયાથી આગળથી હવે રોજ આ રીતના પાણી ભરવા જવું પડે? હા, હમણાં 5-6 દિવસથી અમે અહીંયા ભરવા જઈએ છીએ, આજે અઠવાડિયા થયા। તો શું કોઈ આવે છે જોવા કે કઈ? ના, કોઈ આવતું નથી। આ બસ ઓલા દવાના ટીકડા દેવા આવ્યા તો દવાના ટીકડા કઈ ગોરામાં થોડાક નખાય કઈ? આ પાણીમાં વાસ આવે એમાં શું કરે? કોઈ ધ્યાન દે છે? નહીં, કોઈ નથી ધ્યાન દેતું। જો રોડ ખોઈદો છે કેદું ન તો હજી નથી થયો। આજે અમારે આ સમસ્યા આજ ઘણા ટાઈમથી 3 મહિનાથી આ સમસ્યા છે। જ્યારે આ રોડ ખોદ્યો ત્યારથી લઈ પાણીની લાઈનું, પછી આ પીસીસી જે કરી બરોબર, જે પાણીની લાઈન જ્યારે નાખી છે બરોબર, અને પીસીસી રોડ માટે એટલી ઊંડી પાઇપ જે નાખ્યા છે એ પાણી અત્યારે બોરવેલની અંદર ભળી ગયેલા છે બરોબર છે। એટલે અનેકવાર રજૂઆતો કરવા છતાં અમારા કોર્પોરેટરો 4 અમે રજૂઆતો કરી, અમારા કોર્પોરેટરો આવે, રૂબરૂ સ્થળ મુલાકાત લે છે અને એ પણ આશ્વાસન દે છે અને કહે છે કે ના ભાઈ બને એટલું અમે વહેલું અમે કરાવી દઈશું। પણ એનું કમનસીબી છે કે આજે એનું કોઈ નથી સાંભળતા। જે વોટર શાખા છે બરોબર, એના આગળ રજૂઆત કરવા જાય તો એમ કે ભાઈ રોડવાળાનું કામ છે, રોડવાળાને કહે તેમ કે ભાઈ વોટર શાખાનું કામ છે બરોબર। આજે આ પાણી એટલું દુર્ગંધ મારે જેથી છોકરા સ્કૂલે જાય છે ને એ પાછા આવે છે, કારણ કે પાણી પીવા લાયક જ નથી રહ્યું અમારે। અને આ જે લાઈન નાખી છે ને માથે ગોળા હાલી ગયા છે, એટલે આખી લાઈન મારા અંદાજથી દબાઈ ગયેલી છે। એટલે એ પાણી ક્યાંક ને ક્યાંક એક તો અંદરની ઊંડાઈ વધી ગઈ હતી અને એની અંદર એ પાણી મિક્સ થઈ અને આજે એકાબીજાના ઘરે પૂછે છે બૈરાઓ કે ભાઈ તમારે પાણી સારું આવે તો અમને 2 બેરડા ભરવા દો ને। એટલે અહીંયા એટલી અમારે માનવતા છે આ સોસાયટીમાં કે એકબીજાના તકલીફ કે કાંઈ પણ દુઃખ સુખના સાથી છે અમે। અધિકારીઓમાં કોઈ અમારો કે કોર્પોરેટરોનો અવાજ સાંભળતા નથી।